નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। બરફથી ઢંકાયેલી ઊંચી પહાડીઓ કે જ્યાં શાંતિ દેખાય છે, પરંતુ અંદરથી સતત સળગતું રહે છે એક ભૌગોલિક સંઘર્ષ, જ્યાં માનવીય વસવાટ ઓછો છે પરંતુ વૈશ્વિક શક્તિઓની નજર સૌથી વધારે છે। નકશા પર જુઓ તે ખાલી બરફથી ઢંકાયેલો વિસ્તાર, કોઈ મોટું શહેર નહીં, કોઈ મોટી વસ્તી નહીં, કોઈ મોટું બજાર નહીં, પરંતુ હકીકતમાં આ એક એવી જમીન છે કે જ્યાં ત્રણ દેશોના હિતો ટકરાઈ રહ્યા છે, જ્યાં એક રસ્તો બની રહ્યો છે અને એ રસ્તો કદાચ આવતીકાલના યુદ્ધ તરફ લઈ જાય તેવી શક્યતા છે। આ છે શક્ષગામની ખીણ। આ કોઈ સામાન્ય ખીણ નથી, આ છે શક્ષગામ ખીણ, એક એવી ખીણ કે જે નકશા પર તો દૂર અને અપરિહાર્ય લાગે છે, પરંતુ ભારત, ચીન અને પાકિસ્તાન વચ્ચેના ત્રિકોણીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે। આજે ભારત અને ચીન ફરી એકવાર આમને સામને આવી ગયા છે। વાતચીતો ચાલી રહી છે, બેઠક પણ થઈ છે, પરંતુ જમીન પર પરિસ્થિતિ બિલકુલ અલગ દેખાઈ રહી છે। આજે જ્યારે ભારત અને ચીન વચ્ચે વાતચીતના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે ત્યાં જ બીજી તરફ સરહદ પર બુલડોઝર ચાલે છે, રસ્તાઓ બની રહ્યા છે અને નિવેદનબાજીઓ ફરી એકવાર તણાવ વધારતી દેખાઈ રહી છે। કારણ કે મીડિયા અહેવાલો અનુસાર એવી માહિતી સામે આવી છે કે ચીન ત્યાં રસ્તા બનાવી રહ્યું છે, જેની સામે ભારતે વાંધો ઉઠાવી રહ્યું છે અને પાકિસ્તાન હંમેશાની જેમ પાછળથી રમત રમી રહ્યું છે। તો હવે પ્રશ્ન એ છે કે આ શક્ષગામ ખીણ શું છે અને આ ખીણ પર ભારતનો દાવો કેમ થઈ રહ્યો છે? પાકિસ્તાને તેને ચીનને કેમ સોંપી દીધી અને પાકિસ્તાનને તેને ચીનને સોંપવાનો અધિકાર ક્યાંથી મળ્યો? અને સૌથી મહત્વનું કે આ વિવાદ ભારતની સુરક્ષા માટે કેટલો મોટો ખતરો છે? શું ભારત સામે હવે બે મોરચાનું જોખમ ઊભું થઈ રહ્યું છે? તો ચાલો આજે સમજીએ શક્ષગામ ખીણનો સમગ્ર ઇતિહાસ, વિવાદ, વ્યૂહાત્મક મહત્વ અને ભવિષ્યનો ખતરો। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે શક્ષગામ ખીણ સ્થિર છે, પૂર્વીય કારાકોરમ પર્વતમાં છે, ઉત્તરમાં ચીનનો શિનજિયાંગ વિસ્તાર અને દક્ષિણ અને પશ્ચિમમાં પાકિસ્તાનના અધિકૃત જમ્મુ કાશ્મીર અને બાજુમાં વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર। તમે જણાવી દઈએ કે આ વિસ્તારને ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા પહોંચવું અઘરું છે, પરંતુ અહીંયાથી દુનિયાની સૌથી સંવેદનશીલ સરહદો નિયંત્રિત થાય છે। ભૌગોલિક રીતે આ ખીણ અત્યંત કઠિન છે, પરંતુ લશ્કરી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે। એવો રિપોર્ટ છે કે ભૂ રાજકીય વ્યૂહરચનાકાર બ્રહ્માચેલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે શક્ષગામ ખીણ ભારત માટે બે મુખ્ય કારણોસર મહત્વ ધરાવે છે। પ્રથમ, પ્રાદેશિક સાર્વભૌમત્વ, એટલે કે ભારત આ ખીણને કાયદેસર રીતે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો ભાગ માને છે। ભારતે ક્યારેય પાકિસ્તાન કે ચીનના દાવાઓને સ્વીકાર્યા નથી। ભારત માટે આ શક્ષગામ ખીણ એ માત્ર જમીનનો ટુકડો નથી, આ છે સાર્વભૌમત્વનો પ્રશ્ન અને એનાથી પણ વધારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો। ભારત માને છે કે શક્ષગામ ખીણ જમ્મુ અને કાશ્મીર રાજ્યને અભિન્ન અંગ છે અને બીજું કે લશ્કરી અને વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે। આ ખીણ સિયાચીન ગ્લેશિયરની નજીક સ્થિત છે, કારાકોરમ પાસ સુધીમાં સીધો માર્ગ આપે છે અને એલએસી ચીનના સાથે અને એલઓસી પાકિસ્તાનના સાથે બંને પર ભારતની સ્થિતિને અસર કરે છે। જો કોઈ શક્તિ અહીંયા મજબૂત બને તો પછી ભારતને એક સાથે ઉત્તરથી ચીન અને પશ્ચિમથી પાકિસ્તાન બે મોરચા પર દબાણ સહન કરવું પડી શકે છે। 2024ની સેટેલાઇટ છબીઓ અને ગુપ્તચર મૂલ્યાંકન સૂચન કરે છે કે ચીન હવે ફક્ત શક્ષગામ ખીણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી નથી રહ્યું, પરંતુ ભારતના સામે એક નવો લશ્કરી મોરચો પણ ખોલી રહ્યું છે। શક્ષગામ પર ધીમે ધીમે કબજો કરવાની તેની વ્યૂહરચના પ્રોજેક્ટ્સના નામે ઝડપી પૂર્ણાહુતિ સાથે એક નિર્ણાયક તબક્કે પહોંચી રહી છે। 2024ના મધ્ય સુધીમાં ચીને 4805 મીટર ઊંચા અગિલ પાસમાંથી નીચલા શક્ષગામ ખીણ સુધી એક રસ્તો બનાવ્યો છે। આનાથી ચીની બાંધકામ ટીમો અને સંભવિત લશ્કરી પેટ્રોલિંગ પણ ઇન્દિરા કોલ ખાતે ભારત નિયંત્રિત સિયાચીન ગ્લેશિયરથી 50 કિલોમીટરની અંદર આવી ગઈ છે, જેથી તેમને ચેતવણી આપી છે કે આના પરિણામો ગંભીર હોઈ શકે છે। તો હવે આપણે જાણીએ કે આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી। તો મીડિયા રિપોર્ટ અનુસાર 1947ના પહેલા, જ્યારે બ્રિટિશ શાસનકાળ દરમિયાન શક્ષગામ ખીણને જમ્મુ અને કાશ્મીર રજવાડાનો ભાગ માનવામાં આવતો હતો। પાકિસ્તાનનું એ સમયે ત્યાં કોઈ પણ વહીવટી નિયંત્રણ ન હતું, જેથી 1947 અને 48માં જમ્મુ અને કાશ્મીરના ભારત સાથે વિલીનીકરણ બાદ શક્ષગામ ખીણ કાયદેસર રીતે ભારતનો ભાગ બની ગયો હતો। પરંતુ 1947 થી 48ના યુદ્ધમાં પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટિસ્તાન પર કબજો કર્યો અને ધીમે ધીમે શક્ષગામ ખીણ સુધી પોતાનું પ્રભુત્વ વિકસાવી નાખ્યું હતું।
આના પછી 1950ના દાયકામાં ચીન તિબેટ અને શિનજિયાંગમાં મજબૂત બન્યું. ચીને પૂર્વીય હુન્ઝા અને કારાકોરમ વિસ્તાર તરફ નજર રાખી. આ સમયે ભારત અને ચીનના જે સંબંધો છે તે બગડી ગયા હતા અને પાકિસ્તાને આ સ્થિતિ જોઈને ચીનના સાથે નજીક વધારવાનું નક્કી કરી દીધું હતું. અને અહીંયાથી જન્મ થયો એક સૌથી વિવાદાસ્પદ કરારનો. 1963માં પાકિસ્તાન અને ચીન એક સરહદ પર કરાર કર્યો કે આ કરાર હેઠળ પાકિસ્તાને શક્ષગામ ખીણ અને તેની આસપાસનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. પરંતુ ભારતે તરત જ કહ્યું કે આ જમીન પાકિસ્તાનની નથી, તો પછી પાકિસ્તાનને તેને ચીનને આપવાનો અધિકાર નથી અને આ કરાર ગેરકાયદેસર છે અને ભારત આજે પણ આ જ કરારને અમાન્ય માની રહ્યું છે. હવે આપણે વાત કરીએ વર્તમાનની સ્થિતિ કેવી છે તેની. તો અહેવાલો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન અને પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPEC અંતર્ગત શક્ષગામ ખીણમાં ભારે બાંધકામ શરૂ કર્યું છે અને તાજેતરના અહેવાલો અનુસાર 75 કિલોમીટર લાંબો ઓલ વેધર રોડ, 10 મીટર પહોળો, અગેલ પાસથી સીધો શક્ષગામ સુધીનો 2024ની સેટેલાઇટની છબીઓ બતાવે છે કે આ માત્ર આર્થિક પ્રોજેક્ટ નથી, આ છે લશ્કરી પહોંચ વધારવાનો માર્ગ અને આ રસ્તાઓ ચીનને ભારત નિયંત્રિત સિયાચીનની ખૂબ જ નજીક લઈ આવે છે. 2024ની સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે ચીન હવે ફક્ત આર્થિક માળખું નહીં પરંતુ લશ્કરી પહોંચ પણ વધારી રહ્યું છે. આ રસ્તાઓ ચીની સૈન્યને ભારત નિયંત્રિત સિયાચીનની માત્ર 50 કિલોમીટરની અંદર લઈ આવે છે, જેથી સૈન્ય વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જો ચીન શક્ષગામમાં મજબૂત બને છે તો પછી ભારતના સામે પરિસ્થિતિ બદલાઈ જશે. હમણાં સુધી ભારતનું ધ્યાન સિયાચીનમાં પાકિસ્તાન પર હતું, પરંતુ હવે ચીન ઉત્તર તરફથી દબાણ બનાવી શકે, અર્થાત દક્ષિણમાં પાકિસ્તાન અને ઉત્તરમાં ચીન એક સાથે બે મોરચાનો સંઘર્ષ છે. જો કે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે શક્ષગામ ખીણ એ ભારતીય વિસ્તાર છે. 1963નો કરાર અમાન્ય છે, CPEC ગેરકાયદેસર છે અને આના જવાબમાં ચીને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું અને કહ્યું કે આ વિસ્તાર ચીનનો છે અને બાંધકામ સંપૂર્ણપણે કાયદેસર છે. આ નિવેદન બતાવે છે કે જમીન પરની જે હકીકત છે તે બદલાઈ રહી છે. આ નિવેદનબાજી સ્પષ્ટ કરે છે કે વાતચીતના વચ્ચે પણ વિશ્વાસની ખાઈ હજુ પણ ઊંડી છે. વિશ્લેષકો ચેતવણી આપે છે કે શક્ષગામ ખીણ હવે સિયાચીન, શક્ષગામ, કારાકોરમ ત્રિકોણને ભવિષ્યના સંઘર્ષ ક્ષેત્રમાં ફેરવી શકે છે. જો ચીન અહીંયા મજબૂત પકડ બનાવે તો પછી ભારતને દક્ષિણથી સિયાચીન અને ઉત્તરથી શક્ષગામ બંને તરફથી લશ્કરી દબાણનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે શક્ષગામ ખીણ નાનું નામ છે, પરંતુ તેનો અર્થ બહુ જ મોટો છે. આ ખીણ ભારતની સુરક્ષાની સાથે જોડાયેલો છે અને ચીનની વ્યૂહરચનાનો ભાગ છે, જ્યારે પાકિસ્તાનની જૂની રમતનું પરિણામ છે. શક્ષગામ ખીણ માત્ર એક બર્ફીલો વિસ્તાર નથી, આ છે ઇતિહાસ, વ્યૂહરચના અને સાર્વભૌમત્વની લડાઈ. નકશામાં નાની લાગતી આ ખીણ ભવિષ્યમાં એશિયાની રાજનીતિનો મોટો વળાંક પણ આપી શકે છે. આજનો પ્રશ્ન એ નથી કે રસ્તો બની રહ્યો છે કે નહીં, પ્રશ્ન એ છે કે આ રસ્તો ક્યાં લઈ જઈ શકે છે, શાંતિ તરફ કે પછી સંઘર્ષ તરફ? શું વાતચીત આ તણાવને રોકી શકે છે કે પછી શક્ષગામ ખીણ આગામી સંઘર્ષનું મૌન મંચ બનશે? શક્ષગામ ખીણ એ ભલે શાંત લાગે છે, પરંતુ તેની અંદર ભવિષ્યનું તોફાન છુપાયેલું છે અને આ તોફાનને વાતચીતથી રોકાશે કે પછી ઇતિહાસ પોતાને ફરી એકવાર દોહરાવશે, આ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.